ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ છે એ વનવાસ ભોગવી રહી છે, સત્તાથી દૂર છે અને એવામાં હવે પોતાને બેઠા કરવાના અનેક પ્રયત્નો છે એ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, જે અંતર્ગત એક બાદ એક રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ છે એ વધતો જઈ રહ્યો છે। એકવાર ફરી રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસ પર આવી રહ્યા છે। જૂનાગઢમાં શિબિર છે એ કોંગ્રેસની ચાલી રહી છે અને એવામાં હવે કોંગ્રેસ ખૂબ જ એક્ટિવ મોડમાં જોવા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે રાહુલ ગાંધી હવે ગુજરાતમાં ખુદ ઇન્ટરેસ્ટ દાખવી રહ્યા છે તેવું પણ લાગી રહ્યું છે। ત્યારે શા માટે કોંગ્રેસ માટે ગુજરાત આટલું મહત્વનું બની ગયું છે હવે એ જાણવાનો પ્રયત્ન કરીશું આ રિપોર્ટમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। જૂનાગઢની ભવનાથ તળેટીમાં શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખની તાલીમ શિબિર ચાલી રહી છે। સ્થાનિક નેતાઓને માર્ગદર્શન આપવા માટે 12મી સપ્ટેમ્બરે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા। 41 શહેર અને જિલ્લા પ્રમુખોના 4 કલાક નેતાઓના ક્લાસ તેમને લીધા। ત્યારે ફરી એકવાર તેઓ 18મી સપ્ટેમ્બરના રોજ નેતાઓના ક્લાસ લેવા માટે આવી રહ્યા હતા, પરંતુ હવે તેઓ 19મી સપ્ટેમ્બરે ગુજરાત આવશે। દિલ્હીમાં ખરાબ હવામાન હોવાથી તેમની આજની મુલાકાત છે એ રદ કરવામાં આવી છે। ત્યારે હવે તેઓ 19મી સપ્ટેમ્બરે ગુજરાત આવી રહ્યા છે। ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ગૃહ રાજ્ય હોવાના કારણે અહીંથી દરેક ચૂંટણી ખૂબ જ મહત્વની બની જાય છે। આવી સ્થિતિમાં કોંગ્રેસને લાગે છે કે જો આગળ વધવું હોય તો બીજેપીને ગુજરાતમાં હરાવવી પડશે। કોંગ્રેસ 1-2 મહિનામાં આગામી 2 વર્ષનો કાર્યક્રમ તૈયાર કરી લેશે। 2014 અને 19માં લોકસભાની ચૂંટણીમાં એક પણ સીટ નહોતી મળી। વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠક પર સરેરાશ 48% મતદાન થયું, જેમાં ભાજપને 47% અને કોંગ્રેસને 44% મત મળ્યા। 15 બેઠક પર ભાજપની જીત થઈ તો 11 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ। ભાજપને કોંગ્રેસ કરતાં 3.51% વધુ મત મળ્યા। 2014 ભાજપ માટે ટર્નિંગ પોઈન્ટ રહ્યું। ગુજરાતની 26 બેઠક પર સરેરાશ 64% મતદાન થયું, જેમાં ભાજપને 59% અને કોંગ્રેસને 33% મત મળ્યા। ભાજપે તમામ 26 બેઠક કબજે કરી અને આ ચૂંટણી ભાજપને કોંગ્રેસ કરતાં 26.2% વધુ મત મળ્યા હતા। 2009માં ભાજપનો વોટ શેર 47% હતો, જે 2014માં 12% વધીને 59% થઈ ગયો। જ્યારે 2009માં કોંગ્રેસને 44% મત મળ્યા, જે 2014માં 11% ઘટીને 33% થઈ ગયા। 2019ની ચૂંટણીમાં ગુજરાતમાં સરેરાશ 65% મતદાન થયું, જેમાં ભાજપને 62% અને કોંગ્રેસને 32% મત મળ્યા। તમામ 26 બેઠક પર ભાજપે ફરી જીત મેળવી। આ ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસ કરતાં 30.1% વધુ મત મળ્યા। જ્યારે 2024ની વાત કરીએ તો તેમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે લાજ રાખી હોય એમ એક સીટ મેળવી। રાજ્યમાં 1995, 98, 2002, 2007, 12, 17 અને 22 એમ 7 વિધાનસભાની ચૂંટણી યોજાઈ ચૂકી છે અને આ તમામ ચૂંટણીમાં કોંગ્રેસને પછડાટ મળી છે। માત્ર એટલું જ નહીં, 14 અને 19ની લોકસભાની ચૂંટણીમાં તો કોંગ્રેસનો તમામ 26 લોકસભા બેઠક પર પરાજય થયો, જો કે 24ની લોકસભા ચૂંટણીમાં સમ ખાવા પૂરતી એક સીટ મળી ગઈ। રાહુલ ગાંધીની આ મુલાકાત બાદ કોંગ્રેસમાં કેટલો બદલાવ આવે છે એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે કોંગ્રેસ હવે એડી ચોટીનું જોર લગાવી રહી છે આવનારી વિધાનસભાની ચૂંટણી જીતવા માટે, બેઠકો હાંસલ કરવા માટે, કારણ કે કદાચ એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસને પણ અંદરથી ડર હોય કે તેમની નાક હવે કપાઈ ના જાય, એટલા માટે જ હવે કોંગ્રેસ પોતાને બેઠી કરવાના અનેક પ્રયત્નોમાં લાગી ગઈ છે। અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। નમસ્કાર।